મિત્રો સૌપ્રથમ તો કેજીએન ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આજે સુંદર પ્રદર્શન કરીને તેઓ ચેમ્પિયન થયા છે અને તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે આયોજકોનો ટંકારા ગામમાં જે વર્ષો વર્ષ પરંપરાગત રીતે ટુર્નામેન્ટ ચાલે છે એવી જ ટુર્નામેન્ટ આ વર્ષે ઘણું સુંદર આયોજન થયું. એના માટે આયોજકોનો આરી બાપુજીનો અને એમની ટીમનો ખૂબ ખૂબ એમને અભિનંદન પાત્ર છે કે આટલું સુંદર આયોજન. મિત્રો હું મારા સ્પીચમાં અમુક વસ્તુ કહું જે કોઈને દિલ દુખી જાય તો પ્લીઝ મને માફ કરજો. ટુર્નામેન્ટ ઘણી બધી રમીએ, વર્ષો થઈ ગયા, પણ મિત્રો આયોજનની સાથે સાથે એક ટીમ અહીંયા રમવા આવે તો મિત્રો તમારી મહેમાન કહેવાય. તમારા ગામમાં આવે એટલે તમારા મહેમાન છે. ટંકારિયા કેજીએન ખરોડ રમી, ટંકારિયા કેજીએન પાનોલી રમી, કેજીએન તમે અમારા મહેમાન હતા. તમે તમારી જાતને પૂછો, તમને કોઈ દિવસ તમારા પ્લેયરને ઇન્સલ્ટ કર્યું કોઈ તે ગ્રાઉન્ડ પર નથી કર્યું સાહેબ. આજે મારી ટીમ ત્યાં બેઠી હતી, ટંકારિયા ગામના પ્રેક્ષક કોણ હતો મને નથી ખબર છે, માફ કરજો પ્લીઝ, ખોટું લાગે તો. ત્યાં મારા પ્લેયરની હુરીઓ બોલવામાં આવી. મારા હારી ગયો એટલે નથી બોલતો સાહેબ, હું સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળો માણસ છું. હાર જીતને હું બિલકુલ એક જ સ્ટાઇટમાં લઉં છું. ક્રિકેટ ગઈકાલે ફેસબુક પર ઘણા બધા કોમેન્ટ આવતા હતા, મારું એક જ કોમેન્ટ હતું, એકને હારવાનું છે. ઘણા લોકો કહેતા કેજીએન જીતશે, કોઈ કહેતા મતદાર જીતશે, ને મારું એક જ કોમેન્ટ હતું, તમે વાંચી શકો છો મિત્રો, કે જે સારું રમશે જીતશે, એ કે હારવાનું છે. હું પણ હારી શકું છું. આજે 212 થયા, લોકો કે ઇસ્માઇલભાઈ તમે જીતી ગયા, હું 212 કરવાના છે. 145 કરતા મારી 9 વિકેટ પડેલી. હું ક્રિકેટને છેલ્લો રન થાય ત્યાં સુધી જીતેલો મારી જાતને સમજતો નથી. એટલે જે કહું છું હાર્યો એટલે નથી બોલતો મિત્રો. તમારા ત્યાં આવે પ્લેયરો આવે એમની રિસ્પેક્ટ કરો અને ગ્રાઉન્ડ પર જઈને પ્લેયરોને અપશબ્દો બોલે. સાહેબે કીધું કે ભૂલ થઈ ગઈ માફ કરો, પણ નેક્સ્ટ ટાઈમ પ્લીઝ તમે આવું તમે ટ્રાય કરજો કે મહેમાન ટીમને આવો કોઈ એક્સપિરિયન્સ ના થાય. સુંદર આયોજન, એમાં કોઈ શક નહીં, વખત વખત હજુ બી સારું થશે, પણ આ થોડું ઘણું જે ઇસ્યુ થયા છે એ પ્લીઝ મારી ટીમ બીજું કોઈ બી ટીમ જોડે ના થાય એની પ્લીઝ કાળજી રાખજો. હું મારી ટીમ વતી હું તમને નમ્ર રસ કરું છું. બીજી વાત નેક્સ્ટ અને પ્લીઝ અને ટંકારિયા ગામના કેજીએમ માટે હું એક વસ્તુ કહીશ, ઘણી સારી ટીમ છે, ઘણી સારું રમે છે. ઇકબાલભાઈ દોરીવાલા અને ટંકારિયાની જેટલા આયોજક લોકો છે એ જેટલા ડાયસ પર મંચસ્થ મહાનુભાવ બેઠા છે એ બહુ સપોર્ટ કરે છે. પણ મિત્રો એક વસ્તુ છે કે તમે ક્રિકેટ રમો છો, આજે તમારા ગામમાંથી એક ફાસ્ટ બોલર બની ગયો અને સ્ટેટ લેવલ પર રમી ગયો, તો આપણે એવું ઈચ્છીએ કે આ ટીમમાંથી કોઈ સારું ક્રિકેટ રમીને જિલ્લા લેવલ પર પરફોર્મ કરે, જિલ્લા લેવલ પરથી પરફોર્મ કરીને સ્ટેટ લેવલ પર રમે. આપણે એ કોશિશ કરવી જોઈએ. તો ઇકબાલભાઈ દોરીવાલાને હું રિક્વેસ્ટ કરીશ, અને ક્રિકેટના મારા શરૂઆતના વર્ષોમાં જે મને એક બાપા બગલી જે મને આ લાઈનમાં ટ્રેનિંગ આવી હોય, મુબારકભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે મુબારકભાઈ આ ટીમમાંથી એવા પ્લેયરને તમે પ્રમોટ કરો, એને સ્પોન્સર કરો કે મહેનત કરીને ભરૂચ આવે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ થાય, એમાં પરફોર્મ કરે અને પરફોર્મ કરીને પછી સ્ટેટ લેવલ રમે, તો કેવા છે કે આજે મારા માટે ગર્વની વાત છે કે આજે હું ગર્વ સાથે કહી શકું છું કે મતદાર સીસીમાંથી મુનાફ પટેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો છે. એ મને ગર્વ છે વાતનું. એવી રીતના તમને ગર્વ હોવું જોઈએ કે કેજીએન ટીમમાંથી રમીને કેજીએનનો છોકરો સ્ટેટ લેવલ પર રમ્યો છે. એ જે દિવસે થશે ત્યારે આ બધાની મહેનત સાકાર થશે એવું મારું માનવું છે. અને બીજું મકબૂલ મેરા દ્વારા ઉમરા દ્વારા મકબૂલ છે જે આજે 20 ગુજરાતમાં, એ મારા માટે ગર્વની વાત છે કે એ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રમીને સ્ટેટ રમ્યો અને મતદાર સીસીમાંથી રમીને આગળ, એ મારા માટે ગર્વની વાત છે. તો આજે ત્યારે તમને બી ગર્વ થશે જ્યારે કેજીએનનો કોઈ છોકરો ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ પર રમશે અને ઇન્શાલ્લાહ રમશે. આ તમે સપોર્ટ કરશો તો ચોક્કસ રમશે. અને આજે હું તમને એક વાત કરું છું, આ છોકરો જે મેન ઓફ ધ મેચ યાસીન કંબોલી અંડર 19 ભરૂચ ડિસ્ટ્રિક્ટમાંથી રમ્યો હતો મિત્રો. એક વર્ષ રમવા આવ્યો પછી ખોવાઈ ગયો, મળ્યો જ નહીં, આવ્યો જ નહીં, તો ક્રિકેટ શું કામ? આજે તમને જાહેરમાં કંપની વસ્તુને કહું છું, જ્યારે એ છોકરો અંડર 19 ભરૂચમાં સિલેક્ટ થયો, ભરૂચમાંથી સિલેક્ટ થઈને સુરતની બધી મેચો રમ્યો, પછી ક્યાં ખોવાઈ ગયો? ખાલી ટંકારિયા પૂરતું ક્રિકેટ રમો મિત્રો, એવું નહીં. ક્રિકેટનું ધ્યેય આગળ રાખો કે મારે ટંકારિયા રમીને ડિસ્ટ્રિક્ટ રમવું છે, ડિસ્ટ્રિક્ટ રમીને સ્ટેટ રમવું છે, ધ્યેય એ રાખો. એટલે હું તમને અગર મારા શબ્દોથી તમને કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તેના માટે હું માફી માંગુ છું, પણ ઇન્શાલ્લાહ સારું ક્રિકેટ અહીંયા રમાયું છે ને રમાશે. ઇસ્માઇલ આવે, મુબારકભાઈ રિટાયર થઈ ગયા, એ બહુ સારું ક્રિકેટ રમાડતા હતા, એમની જોડે રમીને હું આગળ આવ્યો છું. એટલે ક્રિકેટ તો ચાલ્યા કરશે મિત્રો, પણ કેજીએનનું નામ જે થયું છે એમાંથી એક છોકરો ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ પર રમશે, એ ટંકારિયા વાસી પર ગર્વની વાત હશે. એટલે એ રીતે હું આયોજકોનો રિક્વેસ્ટ કરીશ, ઇકબાલભાઈ ધોરીવાળાના જેટલા બી સ્પોન્સરો છે એ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે એવી રીતના થોડું મહેનત કરો કે છોકરાઓ સ્ટેટ લેવલ પર રમે. આટલું કહીને હું વિરમું છું. અને મંચસ્થ મહાનુભાવ ઘણા બધા આવ્યા છે, એ બધાનો આ થકી હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
જઈને મકબુલભાઈને પૂછ્યું કે મકબુલભાઈ મને કે અબ્દુલ મને બિલકુલ ખબર નથી કે હું શું જઈને બોલ્યો, પરંતુ ઇસ્માઇલભાઈ લાઈફમાં કોઈની પાસે બહાર માફી નથી માંગી, લાઈફમાં નહીં બહાર તો કોઈ પાસે. પણ કદાચ જો આગળ ઘટનામાં તમને દુઃખ છે તો પોતે તમારી પાસે માફી માંગુ તંકારે ગામમાંથી. ઇસ્માઇલભાઈ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા હું ગામમાંથી તમારી પાસે માફી એટલા માટે માંગુ કે એક નોર્મલ ઘટના બની હતી અને કદાચ કોઈને કઈ દુઃખી થયું હોય નહીં તો આપણે માફી માંગી લઈએ. અને ફરી વખત ઇસ્માઇલભાઈએ કીધું ને કે KGN ને ખેલાડી તો ઇન્શાલ્લાહ અમે ફકર કરીએ કે KGN ને ખેલાડી આપણે રણજી રમશે અને અમને ઉમ્મીદ છે કે અફઝલ રમશે અને અમને અને ઇન્શાલ્લાહ તમારા પર સાથ સહકારની જરૂર પડશે. એવું નહીં કે ખાલી ટંકારિયાના લોકો કરે, તમારા સાથ સહકાર જોઈશું તો અમારો અફઝલ અમને આશા છે કે રણજી ટ્રોફી રમે. મિત્રો, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. ટંકારીના કોઈ બી પ્લેયર સિલેક્શનમાં આવે મારા માટે ગર્વની વાત હશે, પણ મિત્રો એના માટે આવવું પડશે. એના માટે આવવું પડશે. જ્યારે હું અહીંયા આવીને બેઠો બોલર ત્યાંથી બોલિંગ નાખતો હતા, સામે 9 પર નવો બોલ, હું એને ઓળખતો નથી. એ મારો બરોડાનો પ્લેયર બોલ્યો કે આ છોકરો સિરિયસ ક્રિકેટ રમ્યો હોત તો બધું ક્રિકેટ રમી ગયો, પણ એને મહેનત કરવાની ધગસ નહોતી. હું તો એને ઓળખતો નથી, નામ બી મને ખબર નથી, પણ મારો બરોડાનો પ્લેયર બોલ્યો કે આ છોકરો 6 વર્ષ પહેલા બરોડા આવતો હતો. આઈ ડોન્ટ નો પણ એવું બોલો એટલે એટલું ટેલેન્ટ એનામાં હતું. એ કહેવાનો મારો મતલબ એવું કેમ નહીં આવ્યો એનો મતલબ નથી, પણ એનામાં એટલું ટેલેન્ટ હતું. બરોડા પ્લેયર કહેતા હતા કે આ છોકરો બહુ સારો છે. એટલે એવી રીતના ટંકારીનો કોઈ પ્લેયર ભરૂચ ડિસ્ટ્રિક્ટ